જામનગરના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાનો અનોખો વિરોધ. ધારાસભ્ય ડુંગળીના ઓછા ભાવને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રેલી દરમિયાન વિનામૂલ્યે ડુંગળીનું તેમણે વિતરણ કર્યું હતું. જે મગફળીની ખરીદી કરવામાં આવે છે, મગફળીમાં ખૂબ ઓછા મણની ખરીદી કરવામાં આવે, પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે. ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ, કારણ કે કોઈ 5 વીઘાનો ખેડૂત હોય તો એ પોતાને ત્યાંનું વેરહાઉસ ના બનાવી શકે, તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના, જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવ્યા એ રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય એ સહાય આપવામાં આવે એવી માંગ સાથે ભાઈ લાવો આપણે મામલતદારશ્રીને ડુંગળી આપી દે. અમે